મારા બધા દર્શકોને મારા બાપા સીતારામ. અપેક્ષા છે તમે બધા મજામાં હશો. ફરી આજે મેં ગઈકાલે કીધું હતું એમ કે એક નવા અપડેટ સાથે સમૂહ લગ્નમાં થયેલી છેતરપિંડીમાં એક નવી વાત સાથે આજે ફરી હું તમારી સામે આવ્યો છું. કદાચ લોકોની દૃષ્ટિકોણથી આ મુદ્દો ખૂબ નાનો નજીવો એવી બધી વાતો હોય, પરંતુ મારા દૃષ્ટિકોણથી, સામાજિક દૃષ્ટિકોણથી આ મુદ્દો નાનો નથી. અને રોજ રોજ જે માહિતી આવી રહી છે એ જ્યારે તમે સાંભળશો ત્યારે તમને એમ થશે કે આમાં કંઈક તો ચાલી રહ્યું છે. આજે જે વાત કરવાની છે એ પોલીસની આ સમગ્ર કેસ બાબતે અપાયેલી અરજીમાં પોલીસની કામગીરીને લઈને કરવી છે, સાથોસાથ અંદરો-અંદર શરૂ થયેલા ખટરાગની પણ થઈ રહી છે. તો વિસ્તારથી વાત કરીશું. આપ જોઈ રહ્યા છો નિષ્કર્ષ અને હું છું નિશિત રાજ્યગુરુ. બાપલિયા, પહેલી વાત સમજી લો. સમૂહ લગ્નમાં વર કન્યાને આપવામાં આવેલા ઘરેણાં ખોટા કોક બટકાવી ગયું. પહેલાં એક ઉત્સાહી વ્યક્તિએ આ સમગ્ર મામલાને બહાર લાવ્યા અને એ બાદ બીજા દિવસે ખબર નહીં કેમ મામલો દબાવવા માટે અચાનક પ્રેસ કોન્ફરન્સ થઈ ગઈ, માફી મંગાઈ ગઈ અને વાતને વાળી લેવાના પ્રયાસ થયા. એ વાળી લેવાના પ્રયાસ ત્યારે થયા જ્યારે પોલીસ સ્ટેશન સુધી એક અરજી પહોંચી અને અરજીમાં કેટલીક બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો, કેટલાક નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો. પ્રેસ કોન્ફરન્સમાં વિક્રમ સોરાણીએ ન તો એ દાતાઓના નામ આપ્યા જે ખોટું ઘરેણું બટકાવી ગયા, ન તો એમના એક ખાસ અંગત મિત્રોના નામ આપ્યા કે જેમણે આ કર્યું છે, અને ના તો એમણે ફરિયાદ કરી કે મારા પર વિશ્વાસ રાખનારા દીકરીઓ ઉપર, દીકરાઓ ઉપર આ થયું છે તો એની જવાબદારી હું લઈને ફરિયાદ કરું છું, પણ નહીં. હવે તમે વિચારો કે અચાનક 24-48 કલાકમાં મામલો શાંત કેવી રીતે થઈ જાય. સવાલ એ પણ થાય કે આ મામલો ઉઠાવનાર જે વ્યક્તિ છે એ અચાનક ખભેથી ખભો મેળવી પડખે બેસી કેવી રીતે જાય. કારણ કે યા તો એનું સોલ્યુશન આવી ગયું હોય, યા તો શક્ય બને કે બીજું કંઈ થયું હોય, બીજો વહીવટ થયો હોય. પણ ખેર, એ બધી વાતમાં ન પડતા હવે એક એવી વાત સામે આવી છે કે જે પિન્ટુ પટેલનું નામ વિક્રમ સોરાણીએ લીધું છે. એક મોટા ઉદ્યોગપતિ છે. બોમ્બે સુપર સીડના મેનેજિંગ ડિરેક્ટર પિન્ટુ પટેલ રૂપિયા આપીને છૂટી ગયા, પરંતુ એ પણ આયોજક છે. એ અરજીમાં નોંધવામાં આવેલી બાબત ઉપરથી હું કહું છું કે પિન્ટુ પટેલ પણ આમાં આયોજક છે. હવે વિક્રમ સોરાણીના કહેવા પ્રમાણે પિન્ટુ પટેલે 15-17 લાખ રૂપિયા આપ્યા હતા અને સૂત્રો એવું કર્યા છે કે પિન્ટુ પટેલ ખુદ હવે વિક્રમ સોરાણીએ કરેલા ખુલાસાથી નારાજ છે. હવે આ સીધી રીતે મારી તો પિન્ટુભાઈ પટેલ સાથે વાતચીત નથી થઈ, ના વિક્રમ સોરાણી સાથે વાતચીત થઈ છે, પણ રાજકોટમાં ચાલતી ચર્ચા પ્રમાણે પિન્ટુ પટેલ હવે એ ચોખવટ કરવામાં વ્યસ્ત છે કે ભાઈ મારો આમાં કોઈ રોલ નથી, હું તો માત્ર દાતા છું. એ વાત અલગ છે કે મોટા દાતા હોવાના નાતે કંકોત્રી પર ફોટા પણ છપાવ્યા, પણ હવે જ્યારે માથે લેવાનું આવ્યું ત્યારે હવે છટકબારી ગોતી રહ્યા હોય એવી સૂત્રો માહિતી આપી રહ્યા છે. હવે સાચું ખોટું તો મારો તમારો રામ જાણે. વાત નંબર 2 કે આ વાતમાં ઇન્ટરેસ્ટિંગ વાત શું છે, શા માટે આ વાતને દબાવી દેવાના પ્રયાસ થતા હોય એવું લાગે છે, કારણ કે પોલીસ કોઈને બચાવતી હોય એવા આરોપ લાગી રહ્યા છે. હવે એવા આરોપ શું કરવા લાગે એનું કારણ તમે કહો કે આ સમગ્ર મામલાની જ્યારે અરજી પોલીસ સ્ટેશનમાં ગઈ તો એ પોલીસ સ્ટેશન હતું કુવાડવા પોલીસ સ્ટેશન. જ્યાં અરજી ગઈ એના બીજા દિવસે કદાચ સમાધાન થઈ ગયું. સમાધાન થઈ ગયું ઇન ધ સેન્સ ચોખવટ થઈ ગઈ. સમાધાન શબ્દ નહીં વાપરું, ખોટો શબ્દ છે, કારણ કે એવા કોઈ માહિતી આવી નથી કે સમાધાન થયું હોય. પણ વિક્રમ સોરાણીએ હરખમાં આવીને પ્રેસ કોન્ફરન્સ કરી લીધી, ચોખવટ કરી લીધી અને પિન્ટુભાઈને અને વિક્રમભાઈને થયું કે બધું શાંત થઈ ગયું. પછી એમને થયું કે ભાઈ અરજી તો પોલીસ સ્ટેશને આપી છે તો પોલીસ સ્ટેશનમાં પણ પૂછવું જોઈએ કે સાહેબ આ મામલે કંઈ થયું છે કે કેમ. ત્યાં સંતા કુકડી રમવાની શરૂ થઈ. કુવાડવા પોલીસે કીધું અમારામાં નથી આવતું, આ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં આવે છે. એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં પૂછાવડાવ્યું તો કહ્યું કે સાઇન સિગ્નેચર તો ઉપરી અધિકારીથી અરજી આવી નથી એટલે અમારી પાસે નથી આવી. તમે વિચાર કરો કે આ એ જ રાજકોટ પોલીસ છે કે જે
ન ઉકેલવાના અથવા તો કહો કે કોઈ નેતા સાથે કંઈ થયું હોય તો 24 કલાકમાં કોઈ એક્શન લઈ શકે. કોઈ મોટા ગજાના વ્યક્તિ સાથે કંઈ થયું હોય તો તાત્કાલિક આરોપી ઝડપાઈ જાય. પરંતુ એક અરજી આવી છે, એ અરજી કઈ હદમાં આવે, એ અરજી ઉપર તપાસ શું કરવાની, એ મામલે કાંઈ સાહેબ કર્યું નથી. હજુ એરપોર્ટ પોલીસ સ્ટેશન અરજી પહોંચી નથી. કુવાડવા પોલીસ સ્ટેશન જે અરજી આપી છે એમની હદમાં આવતું નથી, કારણ કે એરપોર્ટ રોડ ઉપર સમૂહ લગ્ન હતા, એટલે કદાચ એવું બને કે એરપોર્ટ ઉપર ટ્રાન્સફર કરવાની આવે, એરપોર્ટ પોલીસ સ્ટેશન. પણ ત્યાં અરજી પહોંચતા 3 દિવસ થઈ ગયા. આ ગતિ રાજકોટ પોલીસની ગમી કે એક જ શહેરમાં એક પોલીસ સ્ટેશનથી માત્ર ઉપરી અધિકારીની સાઇન સાથે ટ્રાન્સફર કરવાની વાત જ્યારે આવે ત્યારે 3 દિવસ થઈ ગયા. ના ચોખવટ કરે છે, બાકી તો અમથા કોઈ કેસ સોલ્વ કરે જે એમનું રૂટીન કામ છે તો એમાં જશ લેવા પ્રેસ કોન્ફરન્સ જરૂર કરે. જ્યાં એમનું ખરાબ દેખાય તો ત્યાં પત્રકારોની એન્ટ્રી પર રોક જરૂર લગાવશે. પણ જ્યારે આવી કોઈ ઘટના હોય ત્યારે મને એવો ડાઉટ લાગે છે કે કોઈ ભાજપના રાજકોટના નેતા તો નથી જે પિન્ટુભાઈને અને વિક્રમભાઈને બચાવી રહ્યા છે, અથવા તો બચાવવા કરતાં આ સમગ્ર વિવાદ પર પડદો નાખી રહ્યા છે. બચાવો શબ્દ પણ ખોટો છે, કારણ કે જ્યાં સુધી તપાસ ન થાય ત્યાં સુધી મારે પણ એ ન કહી શકાય કે આમાં છે કોણ. પણ આ નામ એટલા માટે લઉં છું કારણ કે અરજીમાં એમના નામ લખ્યા છે અરજદારે. કહેવાનો મારો ભાવાર્થી છે, કારણ કે બંનેના રાજકીય નેતાઓ સાથે સોશિયલ મીડિયા પર ફોટા ઘણા છે. તમારે જોવા હોય તો હું તમને કાલે દેખાડી શકું છું. કમેન્ટ જરૂર કરજો કે તમારે વિક્રમ સોરાણી અને પિન્ટુભાઈના સોશિયલ મીડિયામાં કયા કયા નેતાઓ સાથે ફોટા છે. જો જાણકારી આપને જોતી હોય તો એ જરૂર દેખાડીશ. તો સ્વાભાવિક રીતે એક સામાન્ય નાગરિક તરીકે તો સાહેબ કોઈકને ડાઉટ થાય ને કે અરજી થઈ છે, જો સમાધાન થઈ ગયું હોય તો એ બાઇટ આપી દે, અથવા તો એ પ્રતિક્રિયા પોલીસ આપી દે કે સમાધાન થઈ ગયું છે, અમારી હસ્તક્ષેપની જરૂર જ ન પડી, અરજદાર અને વિક્રમ સોરાણી વચ્ચે સમાધાન થઈ ગયું છે, અથવા તો અરજદાર અને પિન્ટુભાઈ વચ્ચે સમાધાન થઈ ગયું છે. હવે એક વાત તો એવી પણ છે કે પિન્ટુ પટેલનો આમાં સીધી રીતે કોઈ રોલ નથી એવું લોકો પણ કહી રહ્યા છે, કારણ કે આયોજક છે વિક્રમ સોરાણી છે. વિક્રમ સોરાણી ખુદ કહી ચૂક્યા છે કે એ માત્ર દાતા છે. તો સવાલ એ થાય કે પછી અરજદારે પિન્ટુભાઈ પટેલનું નામ અરજીમાં લખ્યું શા માટે? હવે પોલીસ જ્યાં સુધી ચોખવટ નહીં કરે ત્યારે જો અને તોની વચ્ચે લોકો પણ કંઈ ને કંઈ વિચારતા રહેશે. અચ્છા, પિન્ટુભાઈને જો એવું હોય કે વિક્રમ સોરાણીએ ખોટું નામ લીધું તો પિન્ટુભાઈએ પણ આગળ આવીને ફરિયાદ કરવી જોઈએ. ખબર નથી પડતી કે આમાં રંધાઈ શું રહ્યું છે, કોણ કોને બચાવી રહ્યું છે, શા માટે ખોટું ઘરેણું બટકાવી ગયેલા લોકોના નામ નથી આવતા. કેટલાક તો એવું કહે છે કે ભાજપના મોટા ગજાના નેતાના અંગત હોવાથી આ મામલો દબાવવાનો પ્રયાસ છે. હવે આ તો લોકો કહે છે, હું નથી કહેતો. હવે ખબર નહીં આમાં શું ચાલી રહ્યું છે, પરંતુ ખેર પોલીસ અધિકારીઓ સાથે અમે તો સંપર્ક સાધી જ રહ્યા છીએ જેથી કરીને ખબર પડે. મૂળ વાત એ છે કે મુદ્દો ઉઠાવનાર પણ પડખે બેસી ગયા છે. જેનો મુદ્દો છે એમને કોઈ પડી નથી. અરજદાર છે એ ક્યાં છે અને એને સમાધાન કર્યું કે એની પણ કોઈ માહિતી નથી. આની પાછળ કંઈક તો ગેમ ચાલી રહી છે. સમૂહ લગ્ન કરો, મારા ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ છે. ગઈકાલે પણ મેં કીધું હતું કરવા જ જોઈએ, સમાજ માટે ખૂબ સારી બાબત છે. પરંતુ જો કોઈ સમૂહ લગ્નના નામે દીકતો ધંધો ચલાવતું હોય કે કમાણી કરતું હોય તો એ તો જાણવી આપણી પણ ફરજ છે. આવતીકાલે એક અપડેટ, નવા અને એક મજેદાર અપડેટ સાથે મળીશું. આવતીકાલનો જે નિષ્કર્ષનો વિડીયો છે આ બાબતે જ્યારે પણ તમે જોશો ગુજરાત તકના યુટ્યુબ પર, ત્યારે તમને ખૂબ મજા આવશે. આવતીકાલે મળીએ. તમારું શું માનવું છે કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. વિડીયો ગમ્યો હોય સાહેબ તો જ લાઈક કરવાનો, બાકી મારી ભેગા શું બોલવાનું, રોજ બોલું છું એમ. બાપા સીતારામ.